પાટણ જિલ્લામાં ભાજપ દ્વારા નવા તાલુકા પંચાયતના પ્રમુખનું સ્વાગત કરાયું હતું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા તાલુકા પંચાયત સાંતલપુરના પ્રમુખ તરીકે શક્તિસિંહ પ્રવીણસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવતા કાર્યકરો અને સમાજમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। નિમણૂક બાદ શક્તિસિંહ જાડેજા પોતાના કુળદેવી મુંબઈ માતાના આશીર્વાદ લેવા આત્રનેશ ગામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમને માતાજીના દર્શન કરી પ્રાર્થના અર્પણ કરી તે આશીર્વાદ મેળવ્યા હતા। મંદિરના પૂજારી દ્વારા તેમને શુભકામનાઓ સાથે આશીર્વાદ આપવામાં આવ્યા હતા। પ્રસંગે ક્ષત્રિય દરબાર સમાજ તેમજ જાડેજા પરિવારના આગેવાનો સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌએ શક્તિસિંહ જાડેજાનું ફૂલહાર અને સાફા પહેરાવી ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું। કાર્યક્રમોમાં નવા તાલુકા પંચાયતના પ્રમુખને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। ઉપસ્થિત આગેવાનોએ આશા વ્યક્ત કરી હતી કે તેમના નેતૃત્વ હેઠળ તાલુકામાં વિકાસના વધુ કામો થશે અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે અસરકારક કામગીરી થશે। જય કે સિંહ ગુજરાત સાથે મનુ ઠક્કર, રાધનપુર।